હાથમાં નથી ટકતા પૈસા, અપનાવો આ ઉપાયો, બનાવી દેશે કરોડપતિ. ભલે ગમે એટલું કમાતા હો, જો તમારા હાથમાં રૂપિયા પૈસા નથી ટકતા તો આ ધન સંપત્તિની વૃદ્ધિનું બાધક છે. તો હાથ ખાલી રહેવાથી આર્થિક સમસ્યાઓ વધી જાય છે. શ્રીયંત્ર. જ્યોતિષના જણાવ્યા અનુસાર શ્રીયંત્ર એ મા લક્ષ્મીજીનું પ્રતીક છે. શુક્રવારે મા લક્ષ્મીજીની સામે શ્રીયંત્ર રાખો અને વિધિવત પૂજા કરો. પૂજા કર્યા બાદ શ્રીયંત્રને તમારા પર્સમાં રાખો. જો તમે જાતે પૂજા કરી શકતા નથી તો તમારે કોઈ બ્રાહ્મણ અથવા જાણકાર જ્યોતિષી પાસેથી શ્રીયંત્રને અભિમંત્રિત કરાવી લેવું જોઈએ. આ પછી જ તેનું પર્સમાં રાખવાથી ફાયદો થશે. ટૂંક સમયમાં જ મા લક્ષ્મીની કૃપાથી તમારા હાથમાં પૈસા ટકવા લાગશે. ભાગ્યની પોટલી. જે લોકોના ખિસ્સામાં પૈસા નથી ટકતા તેમણે તેમના પર્સમાં ભાગ્યની પોટલી રાખવી જોઈએ. તેનાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. ભાગ્યની આ પોટલી બનાવવા માટે લાલ રંગના કપડાના એક નાના ટુકડામાં 7 ઇલાયચી, 2 લવિંગ, 1 કપૂરનો ટુકડો અને 1 તાંબાનો સિક્કો નાખીને ગાંઠ બાંધી લો. આ પોટલીને તમારા પર્સમાં રાખો. જલ્દી તમને તેના પ્રભાવથી લાભ થશે. તેને ઘર અથવા દુકાનની તિજોરીમાં રાખવાથી પણ લાભ થાય છે. ગોમતી ચક્ર. જો હાથમાં પૈસા ન ટકતા હોય તો ગોમતી ચક્રની પર્સમાં રાખવું જોઈએ. આ મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ છે, એટલે કે તેને પર્સમાં રાખવાથી બંને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયા અને ધનતેરસના દિવસે તેને ઘરે લાવવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. શુભ મુહૂર્ત જોઈને તમે ગુરુવાર અને શુક્રવારે પણ આ ઉપાય કરી શકો છો. પર્સમાં સિક્કો અને નોટો સાથે ન રાખો. તમારા પર્સમાં નોટો રાખો. બીજું કે તમે સિક્કાને બીજા કોઈ ખિસ્સામાં રાખવાની આદત રાખો. પાકીટ ફાટેલું હોય તો તેને દૂર કરી નાખો. તમારા પર્સમાં પૈસા હંમેશા વ્યવસ્થિત અને ખુલ્લી રીતે મૂકો. ફોલ્ડ કરેલી નોટો પૈસાને નુકસાન કરી શકે છે. ઘણા લોકોને તેમના પર્સમાં ઘણા જૂના બિલ, બિનજરૂરી કાગળો અથવા તો નકામી વસ્તુઓ વગેરે રાખવાની આદત હોય છે. વાસ્તુમાં ધન સ્થાન પર કોઈ પણ પ્રકારની ગંદકીને મોટો દોષ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ ધનની જગ્યાએ તિજોરી કે પર્સ જેવી બિનજરૂરી વસ્તુઓ રાખે છે તો ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. વાસ્તુ અનુસાર જે લોકો પોતાના પર્સ અને તેમાં રાખેલા પૈસાને અપરિત અથવા તો એઠા હાથથી સ્પર્શ કરે છે તેમના પર્સમાં ક્યારેય પૈસા નથી રહેતા અને તમામ પ્રયાસો પછી પણ તે ખાલી જ રહે છે. શૌચ કર્યા પછી કે જમ્યા પછી ક્યારે હાથ ધોયા વગર પર્સને સ્પર્શ ન કરવો જોઈએ. ઘણા લોકો પોતાના પર્સમાં સ્વર્ગસ્થ ગુરુ, પિતા, પતિ કે પત્ની અથવા દેવી દેવતાઓની તસવીરો રાખવી શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ અનુસાર જે લોકો ઈચ્છે છે કે તેમનું પાકીટ હંમેશા ધનથી ભરેલું રહે તેમણે ભૂલથી પણ તેમાં દેવી દેવતાઓ અથવા મૃત થયેલા લોકોના ફોટા ન રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર પર્સમાં ફાટેલી નોટો, તીક્ષ્ણ વસ્તુઓ, હાથ ધોવા માટે પેપર વોશ વગેરે ક્યારેય ન રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા બનાવે છે, જેના કારણે ધનનું આગમન બંધ થઈ જાય છે અને તેને ધનહાનિનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્રમાં પર્સના રંગ વિશે પણ માહિતી આપવામાં આવી છે. કેટલાક લોકો માટે કાળા રંગનું પર્સ શુભ હોય છે. શાસ્ત્રોમાં સફેદ રંગનું પર્સ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવા પર્સમાં હંમેશા પૈસા રહે છે અને વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. જો તમે પણ તમારા પર્સને મની મેગ્નેટ એટલે કે પૈસા માટે આકર્ષક બનાવવા માંગો છો
અથવા જો તમારા પર્સમાં ક્યારેય પૈસા ઓછા ન થાય અને તે હંમેશા પૈસાથી ભરેલું રહે તો તમે તેના માટે એક સામાન્ય ઉપાય કરી શકો છો. તે માટે તમારે તમારા પર્સમાં ગોમતી ચક્ર રાખવું જોઈએ. શાસ્ત્રોમાં ગોમતી ચક્રને પર્સમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે નવું પર્સ વાપરવા જઈ રહ્યા છો તો પહેલાં જૂના પર્સનું ધ્યાન રાખો. તમે તમારા જૂના વોલેટમાં ₹1નો સિક્કો રાખી શકો છો અને તેને લાલ કપડામાં બાંધીને રાખી શકો છો. આ પણ એક પ્રકારની યુક્તિ છે જેનાથી દેવી લક્ષ્મી ક્યારેય નારાજ નહીં થવા દે. તમારા કોઈ પણ જૂના પર્સમાં યથાશક્તિ પ્રમાણે ઓછામાં ઓછા 1, 2, 5 કે ₹10 રાખો. પૈસા અને ખાણીપીણીની વસ્તુ. કબાટમાં ધન સાથે લોકો ખાણીપીણીની વસ્તુઓ પણ રાખે છે. કેટલાક લોકો તો કબાટના ડ્રાયરમાં ડ્રાયફ્રૂટ પણ રાખે છે. આમ કરવાથી ધનહાનિ થાય છે. કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ ખુલ્લા પૈસા પર્સમાંથી કાઢી જ્યાં ત્યાં મૂકી દેતા હોય છે. આ આદતથી પણ બરકત દૂર થઈ જાય છે. પર્સમાં આવી વસ્તુઓ. પર્સમાં પૈસા સિવાય કાર્ડ, ચાકુ, પહોંચ, દવાના કાગળ, ફોટા રાખવાની આદત પણ ધનહાનિ કરે છે. આ પ્રકારની વસ્તુઓ નકારાત્મક ઉર્જા વધારે છે અને તેનાથી ધનહાનિનો સામનો કરવો પડે છે. થૂક લગાવી પૈસા ગણવા. તમે જોયું હશે કે લોકો આંગળીથી થૂકવાળી કરી અને પૈસા ગણતા હોય છે. આમ કરવું અત્યંત અશુભ છે. જેમને આવી આદત હોય છે તેમની પાસે ક્યારેય પૈસા ટકતા નથી. સૂતી વખતે અહીં રાખવું પર્સ. મોટા ભાગના લોકો ઘરે આવી પૈસા ભરેલું પર્સ કે બેગ ટેબલ કે અન્ય જગ્યાએ મૂકી દેતા હોય છે. કેટલાક લોકો ઓશિકા નીચે પર્સ રાખી સૂતા હોય છે તો વળી કેટલાક રાત્રે પૈસા ગણી અને સૂતા હોય છે. આમ ક્યારેય ન કરવું. ઘરે આવી પૈસા ભરેલું પર્સ જ્યાં ધન રાખતા હો તે જગ્યાએ જ રાખવું જોઈએ. તેને ઓશિકા નીચે ક્યારેય ન રાખવું. પર્સમાં ક્યારેય ઉધાર લીધેલા પૈસા ન રાખવા જોઈએ. ઉધાર લીધેલા પૈસા વ્યક્તિએ પરત આપવાના હોય છે. તેવામાં જો તમે ઉધાર લીધેલા પૈસા પર્સમાં રાખો છો તો તેનાથી ઉધાર લીધેલી રકમ વધી જાય છે. પર્સમાં ચાવી રાખવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સમાં ક્યારેય ચાવી ન રાખવી જોઈએ. છોકરાઓએ પોતાના પર્સમાં તીક્ષ્ણ વસ્તુ રાખવાથી બચવું જોઈએ. ધારદાર વસ્તુ દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. વ્યક્તિએ પોતાના પર્સમાં કોઈ પ્રકારના બિલ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બિલ રાખવાથી નકારાત્મકતા વધે છે. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિ પાસે પૈસા ટકતા નથી. મફતમાં મળેલી વસ્તુઓ. જો તમને ઘરેણાં, ઇલેક્ટ્રોનિક્સ અથવા સૌંદર્ય પ્રસાધનો જેવી કોઈ વસ્તુ મફતમાં મળી હોય તો તેને તમારા પર્સ કે લોકરમાં રાખવાનું ટાળો. આવી વસ્તુઓ સંપત્તિની સ્થિરતા પર નકારાત્મક અસર કરે છે અને નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા. વ્યક્તિએ ક્યારેય અનૈતિક રીતે કમાયેલા પૈસાને પ્રમાણિકપણે કમાયેલા પૈસા સાથે ન રાખવા જોઈએ. આમ કરવાથી ધન ધીમે ધીમે સમાપ્ત થાય છે અને વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. આ અનૈતિક સંપત્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. પર્સમાં ચાવીઓ અને છરી. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ચાવી કે છરી રાખવી અશુભ માનવામાં આવે છે. આનાથી પૈસા બચાવવામાં સમસ્યા ઊભી થાય છે અને તમારા વારંવાર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સંપત્તિ જાળવવાની રીતો. પૈસા રાખવાની જગ્યા હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી જોઈએ. તમારા પર્સ અને તિજોરીમાં લાલ કે પીળા રંગનું કપડું રાખવું શુભ રહે છે.
ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની નિયમિત પૂજા કરવાથી ધનમાં સમૃદ્ધિ આવે છે